સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ। આજે હું સોમવતી અમાસનું સ્પેશિયલ ભજન લઈને આવી છું। આ ભજનમાં પાંચેય દીવડાનું મહત્વ શું છે તે દર્શાવવામાં આવ્યું છે, તો પૂરેપૂરું સાંભળજો, મજા આવશે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો। પાંચે દીવડા પુણ્ય તણા પ્રગટાવો રે, પાંચે દીવડા પુણ્ય તણા પ્રગટાવો રે, દીવડા જેવી જ્યોત જીવનમાં લાવજો રે, દીવડા જેવી જ્યોત જીવનમાં લાવજો રે। પેલો દીવડો ઘરનાયું બરે પ્રગટાવો રે, પેલો દીવડો ઘરનાયું બરે પ્રગટાવો રે, યુંબરે મારા ગણપતિ દાદાનો વાસ રે, યુંબરે મારા ગણપતિ દાદાનો વાસ રે, ગણપતિ દાદા રીધિ સિદ્ધિ ના દાતાર રે, ગણપતિ દાદા રીધિ સિદ્ધિ ના દાતાર રે। બીજો દીવડો ઓસરીએ પ્રગટાવો રે, બીજો દીવડો ઓસરીએ પ્રગટાવો રે, ઓસરીએ કુળદેવી માતાનો વાસ રે, ઓસરીએ કુળદેવી માતાનો વાસ રે, કુળદેવીમાં કુળની રક્ષા કરજો રે, કુળદેવીમાં કુળની રક્ષા કરજો રે। ત્રીજો દીવડો પાણિયા રે પ્રગટાવો રે, ત્રીજો દીવડો પાણિયા રે પ્રગટાવો રે, પાણિયા રે પિતૃદેવનો વાસ રે, પાણિયા રે પિતૃદેવનો વાસ રે, પિતૃદેવ મારા પરિવારની રક્ષા કરજો રે, પિતૃદેવ મારા પરિવારની રક્ષા કરજો રે। ચોથો દીવડો રસોડે પ્રગટાવો રે, ચોથો દીવડો રસોડે પ્રગટાવો રે, રસોડેમાં અન્નપૂર્ણામાનો વાસ રે, રસોડામાં અન્નપૂર્ણામાનો વાસ રે, અન્નપૂર્ણામાં અન્નના ભંડાર ભર્યા રાખજો રે, અન્નપૂર્ણામાં અન્નના ભંડાર ભર્યા રાખજો રે। પાંચમો દીવડો આંગણીએ પ્રગટાવો રે, પાંચમો દીવડો આંગણીએ પ્રગટાવો રે, આંગણિયામાં તુલસી માતાનો વાસ રે, આંગણિયામાં તુલસી માતાનો
બેનું 5 દીવા પ્રગટાવજો રે આવી રીતે બેનું 5 દીવા પ્રગટાવજો રે 5 દીવડા વૈકુંઠમાં ઉભાર્યા છે રે 5 દીવડા વૈકુંઠમાં ઉભા રહ્યા રે 5 દીવડા પુણ્ય તાણા પ્રગટાવો રે દીવડા જેવી જ્યોત જીવનમાં લાવજો રે કૃષ્ણ કનૈયા લાલ કી જય.